મહુવા એક્સ-રે મશીનથી સજ્જ એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસ માટે ટીબી રોગના નિવારણ હેતુ યોજેલ અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર કલેક્ટર શ્રી આર.કે. મહેતા સાહેબ દ્વારા ટીબી રોગને લઈને સમાજમાં સમજણ વધે તથા દર્દીઓની સ્થળ પર જ એક્સ-રે તથા જરૂરી માર્ગદર્શન મળી રહે અને બીમારીની ચોક્કસ ઓળખ થઈ શકે તેવા હેતુથી જનજાગૃતિ માટે વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ. આ વાન પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી તૈયાર કરવામાં આવેલ, જેમાં અદ્યતન પોર્ટેબલ એક્સ-રે મશીન, કોઈપણ સ્થળે લઈ જઈ શકાય એક્સ-રે કરી શકાય તેવું ઇમ્પોર્ટેડ ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ તથા જરૂરી તપાસ તેમજ સારવાર માટેના સંસાધનો સજ્જ છે. આ એમ્બ્યુલન્સ વાનના પ્રસ્થાન સમયે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ CSR વાઇસ શ્રી ડોક્ટર P.K. શુક્લા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ CSR તથા હનુમંત હોસ્પિટલ CEO ડોક્ટર ચિંતન શનીશ્વરા તથા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર K.D. પારેખ, હનુમંત હોસ્પિટલના કાયમી પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર બકુલ કળસરિયા, હનુમંત હોસ્પિટલ ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર તથા જિલ્લાની ટીમ ખાસ ઉપસ્થિત રહેલ. સ્થળ પર 3 દર્દીઓના સ્ક્રીનિંગ કરી નિર્દેશન કરવામાં આવેલ. આજે પ્રસ્થાન થયેલ વાન ત્રાપજ આરોગ્ય કેન્દ્ર પહોંચી ત્યાં ટીબી સ્ક્રીનિંગ નિદાન કેમ્પ યોજી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની.